નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એની આગામી 18 માર્ચે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ। તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એથી। એમાં સૌપ્રથમ જોડકા પૂછાયા છે। એમાં પ્રશ્ન નંબર 1, બહુચરાજીનો મેળો, તો એની સામે આવે મહેસાણા। ત્યારબાદ પંડિત અહોબલે, તો એની સામે આવે સંગીત પારિજાત। ત્યારબાદ કુદરતનો સફાઈ કામદાર, તો એની સામે આવે ગીધ। ત્યારબાદ પવન ઉર્જા, તો એની સામે આવે લાંભા। અને પૃથ્વી પરિષદ, તો એની સામે આવે સ્ટોકહોમ। ત્યારબાદ આપણે આગળ વધીએ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। એમાં પ્રશ્ન નંબર 6, તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1977માં અમલમાં મૂક્યો, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે, તો આ વિધાન પણ ખોટું છે। અને પ્રશ્ન નંબર 10, બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પ્રશ્ન નંબર 11, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ભોપાલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી, તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઈસવીસન 1952। ત્યારબાદ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો સાચો જવાબ છે નદીઓ। ત્યારબાદ ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું, તો સાચો જવાબ છે કાવેરી। ત્યારબાદ એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે, તો દ્રુત ગતિ। ત્યારબાદ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। અહીંયા જોડકા જોડવાના છે, તો આનો સાચો ક્રમ છે ઓપ્શન બી। ત્યારબાદ પ્રશ્ન નંબર 17, એમાં નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી। ત્યારબાદ આપણે આગળ વધીએ। પ્રશ્ન નંબર 18, ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે, તો સાચો જવાબ છે 84%। ત્યારબાદ ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય, તો નિયોજન। કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે, તો જવાબ છે બજાર પદ્ધતિ। ત્યારબાદ 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે। એમાં પ્રશ્ન નંબર 21, ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે, તો સાચો જવાબ છે 7516 કિલોમીટર। ત્યારબાદ ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે, તો પોરબંદર। ત્યારબાદ વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે, તો ખેતી। અને પ્રશ્ન નંબર 24, શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે, તો સાચો જવાબ છે સેવા ક્ષેત્ર। તો અહીંયા સેક્શન એનું સોલ્યુશન પૂરું થાય છે। હવે આપણે સેક્શન બી તરફ જઈએ। તો સેક્શન બીમાં તમને કુલ 13 પ્રશ્નો આપેલા હશે। એ 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે અને પ્રત્યેકના 2 ગુણ છે। મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો। આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। આટલા પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના છે। ત્યારબાદ 9 પ્રશ્નો આપેલા હશે। 9માંથી તમારે 6 પ્રશ્નોના જવાબ લખવાના છે। તો મિત્રો આ પણ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે। અહીંયા એક ચિત્ર આપેલું છે। આ ચિત્ર કયા સ્થાપત્યનું છે એ તમારે લખવાનું છે। આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે અને તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે એ તમારે લખવાનું છે। ત્યારબાદ સારનાથના સ્તંભનો પરિચય આપવાનો છે। વલ્લભી વિદ્યાપીઠ વિશે જણાવવાનું છે।
અને છેલ્લે વિભાગ ડી. વિભાગ ડીમાં તમને કુલ 7 પ્રશ્નો આપેલા હશે. 7માંથી 4 પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને 54મો પ્રશ્નો નકશો એ ફરજિયાત છે, એ તમારે દોરવાનો જ છે. તો સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો, અને આટલા પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના છે. આ 54મો પ્રશ્નો એ નકશો છે, એ તમારે ફરજિયાત લખવાનો જ છે. તો અહીંયા આજનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.